લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા વધારવા વન ડે વન રોડ મિશન અંતર્ગત વિશેષ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। અભિયાન હેઠળ આજે સુરસાગર વિસ્તારના મુખ્ય માર્ગ પર વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકાની ટીમ દ્વારા રોડ પર જમેલા કચરા અને ધૂળની સફાઈ કરવામાં આવી હતી। સાથે જ ડિવાઈડર પર પાણી છાંટી તેની પણ સ્વચ્છતા કરવામાં આવી અને માર્ગ પર આવેલા વૃક્ષોની છટણી કરીને વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ કામગીરીનું સ્થળ પર જઈ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પાલિકાનું કહેવું છે કે સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાને અગ્રક્રમ અપાવવા માટે આ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ આવી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે। સાથે જ શહેરીજનોને પણ કચરો ડસ્ટબિનમાં જ નાખવા અને શહેરની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે। આજરોજ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીની સૂચના મુજબ દરેક વડોદરા શહેરના 19 વોર્ડમાં વન ડે વન રોડની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તે અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 14ના સુરસાગર અને ગાંધીનગર ગૃહના રોડની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। એ સઘન સફાઈ ઝુંબેશમાં વોર્ડનો સેનિટરી સ્ટાફ, એન્જિનિયરિંગ સ્ટાફ, દબાણ શાખાની ટીમ અને આરોગ્યની ટીમ સાથે રહીને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશ સતત ચાલશે। દરરોજ એક વોર્ડમાં એક રોડની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે। સફાઈ ઝુંબેશમાં હેરિટેજની કઈ સફાઈ કરવામાં આવી? ચોક્કસથી વારાફરતી એક મિલકતને આપણે હેરિટેજને સમાવેશ કરીશું। આજે સુરસાગરની આસપાસના વિસ્તાર અને પદ્માવતી શોપિંગ સેન્ટર આસપાસ વિસ્તાર સમાવેશ કરેલો છે। દરરોજ એક વિસ્તારની હેરિટેજની પણ સફાઈ અંતર્ગત હાથ ધરવામાં આવશે।